ડૉક્ટર રમીલા પટેલના આપ સર્વને નમસ્કાર. આપણે આજે પ્રોસ્ટેટ એટલે કે પુરુષ ગ્રંથિ અને એની બીમારીઓ, ખાસ કરીને પ્રોસ્ટેટ કેન્સર ઉપર વાત કરીશું. સૌથી પહેલાં જોઈએ કે પ્રોસ્ટેટ ગ્લેન્ડ એ છે શું. તો આ એક અખરોટના આકારની ગ્રંથિ છે જે પુરુષમાં મૂત્રાશયના નીચલા ભાગમાં સ્થિત હોય છે અને તેનું મુખ્ય કાર્ય વીર્ય એટલે સીમન માટે પ્રવાહી તૈયાર કરવાનું, શુક્રાણુ એટલે સ્પર્મનું પોષણ કરવાનું અને તેના વહનમાં મદદ કરવાની. આની સાથે સાથે આ મૂત્રમાર્ગનું નિયંત્રણ પણ કરે છે. હવે આપણે પ્રોસ્ટેટની સાથે જોડાયેલી સમસ્યાઓને જોઈએ. તો એમાં પ્રમુખ રીતે 3 પ્રકારની પ્રોબ્લેમ થઈ શકે. નંબર 1, BPH એટલે બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરટ્રોફી, જે આ ગ્રંથિના આકારના વધવાથી થાય છે અને આ તકલીફ 50 વર્ષની વય પછી જોવામાં આવે છે. એના કારણે વ્યક્તિને પેશાબ કરવામાં મુશ્કેલી પડે છે, એની ધાર ધીમી થાય છે, રાત્રિમાં વારંવાર ઉઠવું પડે છે અને ઘણી વખત પેશાબ રોકાઈ પણ જાય છે. બીજો નંબર ઉપર આવે છે પ્રોસ્ટેટાઇટિસ. આ પ્રોસ્ટેટ ગ્લેન્ડમાં ઇન્ફેક્શન એટલે કે ચેપ થવાને કારણે થાય છે અને મોટા ભાગમાં આ 30 થી 50 વર્ષની વયની ઉપરના યુવાનોમાં જોવામાં આવે છે. આના લીધે વ્યક્તિને અસ્વસ્થતા લાગે, પેટના નીચલા ભાગમાં દુખાવો થાય, પેશાબ કરવામાં દુખાવો અથવા મુશ્કેલી થાય, મૂત્રાશય ખાલી ન થવાની અને વારંવાર જવાની લાગણી થાય, ગોલ્ફના દડા ઉપર બેઠાનો આભાસ થાય અને તાવ અને પરસેવો આવે. ત્રીજી અને મહત્વની બીમારી છે પ્રોસ્ટેટ કેન્સર, જેને ગુજરાતીમાં પુરુષ ગ્રંથિનો કર્કરોગ કહેવાય છે. આ બીમારી ગ્રંથિના કોષોની અનિયમિત વધારાને લીધે થાય છે. શરૂઆતમાં આની નાની ગાંઠ હોય છે જે ગ્રંથિમાં જ સીમિત હોય છે અને ત્યાર પછી તે વધી અને બીજા ભાગમાં, આવરણમાં અને આવરણની બહાર નીકળી અને બીજા અવયવોમાં પહોંચી જાય છે. તો એનું કારણ શું? એના કારણો તો સ્પષ્ટ નથી, પરંતુ અમુક પરિબળો આ બીમારીની શક્યતાને વધારે છે. તો એ શું છે એ જોઈએ. એક છે ઉંમર. સામાન્ય રીતે આ કેન્સર 50 વર્ષની વયના ઉપરના પુરુષોમાં જોવામાં આવે છે અને જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ એની શક્યતા વધતી જાય છે. ઘણી વખતે 45 વર્ષની આજુબાજુની ઉંમરમાં પણ આ તકલીફ થઈ શકે છે, ખાસ કરીને જો તેમના પરિવારમાં, દાખલા તરીકે પિતા અથવા ભાઈને આ બીમારી હોય તો એની શક્યતા વધારે હોય છે. નંબર 2, જેનેટિક્સ એટલે આનુવાંશિકતા. પરિવારમાં કોઈને આ બીમારી હોય તો પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા વધે છે. ત્રીજું છે વર્ણ એટલે કે રેસ. અશ્વેત પ્રજામાં આ વધારે સંખ્યામાં દેખાવામાં આવે છે, જ્યારે કે એશિયનમાં ઓછી. નંબર 4 પર આવે છે જીવનશૈલી, લાઈફસ્ટાઈલ જેને કહીએ છીએ. વધુ ચરબીવાળું ખાનપાન, ધૂમ્રપાન અને દારૂનું અતિસેવન કેન્સરની સંભાવનાને વધારે છે. નંબર 5 છે પ્રીવિયસ કેન્સર. જો કોઈને આ કેન્સરની બીમારી પહેલાં થઈ હોય તો એની રિકરન્સ એટલે કે ફરી થવાના ચાન્સીસ અથવા કે શક્યતા વધે છે. તો હવે આપણે જોઈએ કે આના લક્ષણો એટલે કે સિમ્ટમ્સ અને સાઇન્સ શું છે. તો શરૂઆતમાં આનાથી કોઈ પણ તકલીફ ન હોઈ શકે અથવા મામૂલી પેશાબ
લગતી મુશ્કેલીઓ આવે. પરંતુ જેમ જેમ કેન્સરની ગાંઠ ગ્રંથિમાં વધવા માંડે છે, એક ભાગમાંથી બીજા ભાગમાં પહોંચી જાય છે, આવરણમાં અને આવરણની બહાર નીકળી અને આજુબાજુના અવયવોમાં અને દૂરના અવયવમાં વધે, તેમ તેમ એના લક્ષણો વધતા જાય છે. તો ખાસ કરીને શરૂઆતમાં પેશાબ કરવામાં મુશ્કેલી થાય, પ્રવાહ ધીમો થાય, વારંવાર પેશાબ કરવા જવું પડે, રાત્રિમાં ઘણીવાર ઉઠવું પડે, પેશાબ કર્યા પછી પેશાબનું ટપકવું, પેશાબમાં અને વીર્યમાં લોહી પડવું, દુખાવો ખાસ કરીને પેટમાં, કમરમાં અને હાડકામાં, અને અચાનક વજનનું ઘટવું. તો આમાંથી જો કોઈ પણ તકલીફ હોય તો તુરંત જ તમારા ડૉક્ટરની સલાહ અને ઇલાજની માટે તૈયારી કરવી. તમે એક વખત ડૉક્ટર પાસે જશો તો સૌથી પહેલાં ડૉક્ટર તમારી તકલીફ વિશે જાણકારી પ્રાપ્ત કરશે, પછી તમને એક્ઝામિનેશન એટલે કે પરીક્ષણ કરશે. એમાં રેક્ટલ એક્ઝામિનેશન પણ સામેલ હોય છે. પછી બ્લડ ટેસ્ટ કરવામાં આવશે અને એમાં PS એટલે કે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન અને એના સ્તરની તપાસ કરાવશે. અને આ બધા ટેસ્ટના રિઝલ્ટ આવશે, એના પછી એ તમને હોસ્પિટલમાં કેન્સર સ્પેશિયાલિસ્ટની પાસે મોકલાવશે. તમે જ્યારે કેન્સર સ્પેશિયાલિસ્ટને મળો તો ફરીથી એ તમારા લક્ષણો વિશે જાણકારી મેળવશે અને તમને તપાસ કરશે, પરીક્ષણ કરશે. પ્રોસ્ટેટ બાયોપ્સી એટલે કે તમારી ગ્રંથિમાંથી પેશી એટલે ટિશ્યુ લઈ અને એને માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન કરવા માટે મોકલાવશે. MRI સ્કેન અને અલ્ટ્રાસાઉન્ડ સ્કેન પણ કરવામાં આવશે. આ બધી તપાસથી તમારી બીમારીની ખાતરી થાય અને કઈ સ્ટેજ એટલે કયા તબક્કા ઉપર કેન્સર છે એ જોવામાં મદદ મળે. આ બધું વિશ્લેષણ થયા પછી કેન્સર કઈ સ્ટેજ કે કયા તબક્કામાં છે એ જોઈએ તો આના 4 તબક્કા હોય છે. સ્ટેજ 1 જેમાં કે કેન્સર ગ્રંથિની અંદર એક જ ભાગમાં સીમિત હોય. સ્ટેજ 2 આમાં કેન્સરની ગાંઠ ગ્રંથિની અંદર ફેલાય છે પરંતુ આવરણની બહાર નથી નીકળતી. સ્ટેજ 3 આમાં કેન્સરની ગાંઠ ગ્રંથિની અંદર, આવરણની બહાર અને ખાસ કરીને આવરણના આજુબાજુના ટિશ્યુ અને ઓર્ગન્સ કે અવયવ જેવી રીતના કે સેમિનલ વેસિકલ છે એમાં પહોંચી જાય છે. અને સ્ટેજ 4 એ અંતિમ સ્ટેજ છે, અંતિમ તબક્કો છે. અહીં કેન્સર ગ્રંથિની બહાર અને શરીરના બીજા ભાગોમાં પણ પહોંચી જાય છે. દાખલા તરીકે આ લિમ્ફ ગ્લેન્ડ્સ અને લિમ્ફેટિક ટિશ્યુમાં હોય, હાડકામાં હોય, તમારા લંગ્સ એટલે ફેફસામાં હોય અને લીવરમાં પણ હોઈ શકે છે. પ્રોસ્ટેટ કેન્સરની ટ્રીટમેન્ટ એટલે કે ઉપચાર શું અને એની વિધિઓ કઈ છે એ જોઈએ. આ ઉપચાર અમુક અંકો પર નિર્ભર કરે છે અને એ છે પહેલો તો કેન્સરની કઈ સ્ટેજ છે જે આપણે ઉપર પ્રમાણે જોઈ, પછી કેન્સર કેટલી ઝડપથી વધ્યો. અમુક કેન્સર બહુ એગ્રેસિવ હોય છે અને બહુ ઝડપથી વધે છે અને એ સારવારની વખતે ધ્યાનમાં રાખવાની વસ્તુ છે. ત્રીજું છે વ્યક્તિની તંદુરસ્તી એટલે કે જનરલ હેલ્થ અને એમના શરીરમાં બીજી બીમારીઓ છે કે નહીં. દાખલા તરીકે ડાયાબિટીસ છે, હૃદયરોગ છે,
અને ફેફસાની બીમારી. હવે આપણે ઉપચારના પ્રકાર જોઈએ તો કઈ રીતે કેન્સરને ટ્રીટ કરી શકાય. પહેલો છે કે સર્જરી અથવા કે ઓપરેશન. આ બીમારીને જડથી કાઢવાની પ્રક્રિયા છે અને સ્ટેજ 1 અને સ્ટેજ 2માં બહુ અસરકારક છે. રોબોટિક સર્જરીથી રેડિકલ પ્રોસ્ટેટેક્ટોમી એટલે કે આખી પ્રોસ્ટેટ એના આવરણની સાથે કાઢી નાખવામાં આવે છે અને ઘણી વખતે આજુબાજુમાં જો લિમ્ફ નોડ્સ હોય તો એને પણ કાઢવામાં આવે છે. બીજું છે રેડિયોથેરાપી અને કીમોથેરાપી એટલે કે રેડિયેશન અને દવાઓથી ઉપચાર. આ અગેન બીમારીની સ્ટેજ અને તમારી જનરલ હેલ્થ ઉપર બહુ નિર્ભર કરે છે કે આ ઓપરેશન કરવું કે આનાથી ઈલાજ કરવો. ત્રીજું છે હોર્મોન થેરાપી. આમાં કેન્સર વધારતા હોર્મોન્સ લાઈક ટેસ્ટોસ્ટેરોનને નિયંત્રણ કરવામાં આવે છે. આના સિવાય આધુનિક ઇલાજો પણ આવી ગયા છે જેમાં ટાર્ગેટેડ થેરાપી હોય છે, ઇમ્યુનોથેરાપી હોય છે અને CAR T-સેલ થેરાપી હોય છે. પાંચમું છે કે તમારી જનરલ હેલ્થ એટલે કે તબિયતની સંભાળ, એમાં આહાર અને ધ્યાન ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે. ઇલાજના ઓડ અસરો કહીએ જેને કે જે સાઈડ ઇફેક્ટ્સ હોય છે એનું પણ ધ્યાન રાખવું પડે છે, જેમાં ઘણી દવાઓથી કે કીમોથેરાપીથી મનીષના માથાના વાર ઉતરી જાય છે તો એના માટે પણ સહયોગ અને ઉપાય કરવો પડે છે. માનસિક સ્વાસ્થ્ય એ સાચવવા માટે યોગ્ય સહયોગ અને સકારાત્મકતા સાચવવી પડે છે. એના માટે પણ તમને સપોર્ટ આપી શકાય. તો આ તો બધી ડિફરન્ટ ટાઈપ ઓફ ટ્રીટમેન્ટ કે ઇલાજ છે. આથી વધારે જો તમને માહિતી જોઈતી હોય તમે ડૉક્ટરની સાથે ડિસ્કસ કરી શકો છો અને પ્રોસ્ટેટ કેન્સર યુકેને પણ સંપર્ક કરી અને એના વિશે માહિતી મેળવી શકાય છે. ઘણી હોસ્પિટલોમાં, રાધર મોટાભાગની હોસ્પિટલોમાં સેલ્ફ હેલ્પ ગ્રુપ પણ હોય છે કે જેમાં જે લોકોને આ કેન્સર થયું હોય એ લોકો ભેગા થઈ અને મળે અને એકબીજાની સાથે ચર્ચા કરે, એકબીજાનો સપોર્ટ આપે અને ખાસ કરીને સકારાત્મકતા અને માં બહુ સહયોગ મળે છે. તો આઈ હોપ કે આ જાણકારી તમને મદદગાર થાય અને અહીંયા આપણે આ વાતનો અંત કરીએ.